નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 યુનિટ 1 એની એક્ટિવિટી 1 જોવાના છીએ. પહેલા યુનિટનું નામ છે આઈ વિલ બી ધેટ. આઈ વિલ બી ધેટ એટલે હું તે બનીશ. તો ચાલો આપણે જોઈએ આપણને શું કહેવા માંગે છે. એક્ટિવિટી 1 એમાં આપણને એવું કહે છે રિસાઇટ આફ્ટર યોર ટીચર. અહીંયા તમને એક પોએમ આપેલી છે, એમાં કંઈક ને કંઈક બનવાની વાત કરેલી છે. ચાલો આપણે જોતા જઈએ. અહીંયા જુઓ, સરસ મજાનું એક ચિત્ર આપેલું છે. એક બાળક છે એ વૃક્ષની આગળ ઊભો છે પોતાના બંને હાથ ફેલાવીને. તો આપણે જોઈએ શું કહેવા માંગે છે. તો એમાં લખે છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ. ગ્રો અપ એટલે મોટું થવું. ગ્રો અપ એટલે મોટું થવું. મેં તેઓને કહ્યું જ્યારે હું મોટો થઈશ ત્યારે શું કહે છે કે આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ. ત્યારે હું વૈજ્ઞાનિક, સાયન્ટિસ્ટ એટલે થશે વૈજ્ઞાનિક, ત્યારે હું વૈજ્ઞાનિક બનવા માંગતો નથી. અથવા તો ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી. હું વૈજ્ઞાનિક બનવા માંગતો નથી. સમવન એટલે કોઈક. સમવન એટલે શું થશે? કોઈક. અથવા તો હું એવું કોઈ બનવા નથી માંગતો કે જે, અહીંયા વુનો અર્થ થશે કે જે, બરાબર, એવું બનવા નથી માંગતો કે જે ન્યૂઝ વાંચતું હોય ટીવીમાં, એટલે કે ન્યૂઝ રિપોર્ટર પણ બનવા નથી માંગતો. નો એટલે કે ના. તો શું બનવા માંગે છે? આઈ વોન્ટ ટુ બી ફ્રી. હું મુક્ત રહેવા માંગુ છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. એ શું બનવા ઈચ્છે છે? આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. હું વૃક્ષ બનવા માંગુ છું. શા કારણે? તો કે હવે જો અહીંયા વૃક્ષ એવું એને સામે જવાબ આપે છે કે ધેય સેડ. ધેય એટલે અહીંયા કોણ? વૃક્ષના અર્થમાં કીધું છે. યુ કાન્ટ, નો યુ કાન્ટ બી ધેટ. ના, તું તે બની શકે નહીં. ના, તું તે બની શકે નહીં. તો એક છોકરો એવું કહે છે કે મારે વૃક્ષ બનવું છે. તો એને વૃક્ષ સામે જવાબ આપે છે કે ના, તું તે બની શકે નહીં. હવે બીજું ચિત્ર જોઈએ. તો એમાં જો આપણને એક વેલ માછલીનું ચિત્ર આપેલું છે, દરિયામાં જે તરી રહી છે. અહીંયા પણ આવી જ કવિતા. તો આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થઈશ. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ. તો મારે એરલાઇનના કોઈ પાયલોટ બનવું નથી, ડાન્સર બનવું નથી, અથવા તો લોયર બનવું નથી, ઓર એ ડૉક્ટર. મારે ડાન્સર પણ નથી બનવું, પાયલટ પણ નથી બનવું, લોયર એટલે વકીલ પણ નથી બનવું, અને ડૉક્ટર એટલે ડૉક્ટર પણ નથી બનવું. તો શું બનવું છે? નો, એમ કે છે ના. હ્યુજ વેલ્સ વિલ સ્વિમ ઇન મી. એટલે મોટી મોટી માછલીઓ છે એ મારામાં તરતી હોય. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓસેન. એટલે હું એવું બનવા માંગુ. શું બને? મોટી માછલીઓ તો શેમાં તરી શકતી હોય? તો કે દરિયામાં. ઓસેન એટલે શું થશે? દરિયો. તો હું દરિયો બનવા માંગુ છું, જેથી કરીને મોટી મોટી માછલીઓ છે એ મારામાં તરી શકે. પણ સામે એને જવાબ આપે છે ધેય સેડ, યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ. ના, તમે તે બની શકો નહીં. ના, તમે તે બની શકો નહીં. હવે ત્રીજું ચિત્ર છે, જેમાં એક બાળક છે જે પર્વતનું રૂપ લઈને દેખાય છે, ધારણ કરેલું હોય એવું. તો એમાં પણ એવું જ કહે છે કે આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું. શું કહ્યું? આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. ડીજે એટલે ડિસ્ક જોકી, જે આપણે પાર્ટીમાં ગીત વગાડતો હોય, આપણે પિક્ચરોમાં એમાં જોઈએ છે. ડીજે. આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે. હું ડીજે બનવા માંગતો નથી. અથવા તો અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, એ પણ બનવા નથી માંગતો. મ્યુઝિશિયન પણ બનવા નથી માંગતો. અથવા તો બ્યુટિશિયન એટલે સૌંદર્ય તજજ્ઞ, એ પણ બનવા નથી માંગતો. તો શું બનવા માંગે છે? જો આ બાળકના વિચારો કેટલા ઉન્નત છે. તો એ એવું કહે છે કે સ્ટ્રીમ્સ વિલ ફ્લો થ્રુ મી. સ્ટ્રીમ્સ એટલે શું થશે? ઝરણા. જે પહાડોમાંથી જે ઝરણા વહેતા હોય ને એ.
સ્ટ્રીમ્સ વિલ ફ્લો, ફ્લો એટલે વહેવું. થ્રુ મી એટલે માંથી. મોટા મોટા ઝરણાઓ છે એ મારામાંથી વહેતા હોય એવું કંઈક બનવા માંગે છે. અથવા તો આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ, અથવા તો હું કેવું બનવા માંગુ છું કે ઈગલનું ઘર હોય એવું. અને પછી કહે છે આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન. ફાઉન્ટેન એટલે ફુવારા અને વેલી એટલે ખાડી. બરાબર. તો આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. રેન્જ ઓફ માઉન્ટેન એટલે શું? તો કે પર્વતોની હારમાળા. એક પર્વત નહીં, રેન્જ એટલે હારમાળાના અર્થમાં થશે. તો હું પર્વતોની હારમાળા બનવા માંગુ છું. તો સામે એવો જવાબ આપે છે કે ધે સેડ, તેઓએ એવું કહ્યું, યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ. ના, તું તે બની શકે નહીં. ના, તું તે બની શકે નહીં. હવે એ બાળક આઈ આસ્ક ધેમ એવું કહે છે, મેં તેઓને કહ્યું, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે શું ધારો છો કે હું કોણ છું? તો સામે આ બધા જવાબ આપે છે, જસ્ટ અ ચાઇલ્ડ. ધે સેડ, તું માત્ર એક બાળક છો. જ્યારે બાળકે એવું પૂછ્યું ને કે તમે મને શું ધારો છો, હું શું છું? તો આ બધા જ કુદરતી તત્વોએ સામે જવાબ આપ્યો કે જસ્ટ અ ચાઇલ્ડ, એટલે તું માત્ર એક બાળક છો. અને એવું કહે છે, એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ એટલીસ્ટ વન ઓફ ધ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. પણ ઓલવેઝ એટલે હંમેશા, અને બીકમ એટલે થશે બનવું. ચિલ્ડ્રન એટલે બાળક. તો બાળક હંમેશા એ બની શકે છે એટલીસ્ટ, એટલે આ બધામાંથી કોઈ પણ એક, પર્વત છે, નદી છે, વૃક્ષ છે, આ બધામાંથી એક વસ્તુ. થિંગ્સ એટલે શું થશે? વસ્તુ. આ બધામાંથી કોઈ એવી વસ્તુ બની શકીએ. ક્યારે? વી વોન્ટ ધેમ ટુ બી, જ્યારે અમે જો એવું ઈચ્છતા હોય તો. એટલે અહીંયાથી આ કવિતાનો ભાવાર્થ આપણે એવો કરી શકીએ કે આપણે જો આપણા મનમાં કંઈ પણ બનવાનું નક્કી કરી લઈએ તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી. બરાબર. અહીંયા તો આપણને કુદરતી તત્વના અર્થમાં આપણને જણાવવા માંગેલું છે કે તમે પર્વત બનવા માંગતા હોય તો તમે પર્વત પણ બની શકો છો. પણ તમે તમારા લાઈફમાં કંઈ પણ નક્કી કરો, દ્રઢ નિશ્ચય કરો, તો તમે ભલે એક બાળક હોય તેમ છતાં પણ તમે જે ધારેલું હોય એ બની શકો છો. આ કવિતાનો ભાવાર્થ કંઈક આવો હતો. હવે અહીંયા આપણને જુઓ, બી એક્ટિવિટી બી આપેલી છે, ચૂઝ એન્ડ ટીક રાઇટ ધ કરેક્ટ ઓપ્શન. હવે પહેલો પ્રશ્ન છે, જુઓ એમાં MCQ છે, વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ફર્સ્ટ સ્ટાન્જા. ફર્સ્ટ સ્ટાન્જા એટલે કે પહેલી કાવ્ય પંક્તિમાં આ બાળક છે શું બનવા માંગે છે? તો એમાં આપણને ખબર છે શું આવશે? અ ટ્રી. બરાબર છે. પછી બીજું છે કે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. શું છે એ બાળકમાં તરતું હોય? તો આપણે હમણાં જ જોયું વેલ્સ. બરાબર. ખાલી જગ્યા હેઝ વેલી એન્ડ ફાઉન્ટેન. તો કોને વેલી અને ફાઉન્ટેન હોય? તો આપણને ખબર છે એમાં આવશે માઉન્ટેન. પછી ચોથું જોઈએ, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્જા. તો શું બનવા માંગતો હતો ત્રીજી સ્ટાન્જામાં? ડૉક્ટર હતો, બ્યુટિશિયન હતો? ના, આ બે નહીં આવે. તો શું આવશે? માઉન્ટેન રેન્જર. પછી પાંચમું છે, વોટ કેન ધ ફોલોઈંગ પીપલ ડુ. ફોલોઈંગ પીપલ એટલે મ્યુઝિશિયન, DJ અને સાયન્ટિસ્ટ. આ ત્રણેય વ્યક્તિઓ શું કરે છે આપણા જીવનમાં? આપણે જોઈએ છીએ મ્યુઝિશિયન શું કરે છે?
ડીજે શું કરે છે અને સાયન્ટિસ્ટ શું કરે છે. ડિસ્કસ ઇન અ ગ્રુપ. અત્યારે આપણે ગ્રુપમાં તો ચર્ચા નહીં કરી શકીએ, પણ તમારે તમારી રીતે વિચારવાનું છે કે એક મ્યુઝિશિયન શું કરે છે, એક ડીજે શું કરે છે અને એક વૈજ્ઞાનિક શું કરે છે. હવે છઠ્ઠું જોઈએ. છઠ્ઠામાં એવું કહે છે, ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. તમારા ગ્રુપના તમારા મિત્રોને તમારે એવું કહેવાનું છે કે તમે જ્યારે મોટા થશો ત્યારે તમે શું બનવા માંગો છો. બરાબર છે, તમે પણ જે કંઈ પણ નક્કી કરેલું હોય એ. હવે સાતમું જોઈએ. એ સરસ મજાની એક્ટિવિટી છે. એ તમારે જો અહીંયા શું કહે છે, વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ. વન ઓફ ધ ફોલોઈંગ એટલે નીચે આ 4 વસ્તુ આપેલી છે, એમાંથી તમે કોઈ પણ વસ્તુ બનવા માંગો છો. તો બનવા માંગો છો તો વાય, શા કારણે, શું કામ બનવા માંગો છો. અને કલેક્ટ ધેર આઈડિયાઝ, તો એનો આઈડિયા આપો. માની લ્યો કે તમે ચંદ્ર બનવા માંગો છો, ધ મૂન, તો શું કામ બનવા માંગો છો. અથવા તો ધ સન બનવા માંગો છો, સૂર્ય બનવા માંગો છો, ધ સ્ટાર, ધ સ્કાય, તો તમે શું કામ બનવા માંગો છો એ તમારે આઈડિયા તમારે આપવાના છે, શા કારણે. બરાબર છે. તો એક્ટિવિટી 1 અહીંયા પૂરી થાય છે. એક્ટિવિટી 2 જોઈએ. એક્ટિવિટી 2 છે એ સરસ મજાની છે. અત્યારે તમે ટીવીમાં તેનાલી રામન આ સિરિયલ જોતા હશો. આ સિરિયલનું આ પ્લે છે. પ્લે એટલે થશે, અહીંયા જો આપણને કહેલું છે, પ્લે એટલે નાટક. આપણે ગામડે જતા હોય તો આપણને ખબર છે કે નવરાત્રિ દરમિયાન ને એમાં ઘણા બધા આપણે નાટક જોતા હોય છે આપણા ગામડે. અથવા તો કોઈ મોટા શહેર હોય તો એમાં ટાઉન હોલમાં પણ ઘણા બધા નાટક છે એ ભજવાતા હોય છે. તો આ એક પ્રકારનું નાટક છે. આપણે સ્કૂલમાં પણ આપણી પ્રાર્થના સભામાં ને એમાં આપણે નાટક કરતા હોઈએ છીએ, ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હોય. બરાબર છે. તો રીડ એન્ડ એન્જોય, વાંચો અને આનંદ માણો. તો આ પાઠનું શીર્ષક છે અ કી ટુ હેવન. એનું શું અર્થ થશે? અ કી ટુ હેવન એટલે સ્વર્ગની ચાવી. કી એટલે ચાવી અને હેવન એટલે સ્વર્ગ. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ સ્વર્ગની ચાવી, સ્વર્ગમાં મકાન છે કે શું છે એમ, સ્વર્ગ શું? તો આ એ પાઠમાં આપણે શીખવાનું છે કે સ્વર્ગમાં કોઈ દરવાજામાં કોઈ તાળું મારેલું છે, એ કોઈનું ઘર છે કે એમાં તાળું મારેલું હોય, એવું નથી. પણ આપણે આ પાઠ શીખશું એટલે આપણને ખ્યાલ આવશે. તો નાટક હોય એટલે એમાં શું હોય, સીન આવે ને. તો અહીંયા આપણને પેલો સીન 1 એવું કહેલું છે. તો સીન 1માં આપણે જોઈએ. જો સીન 1માં શું છે, આ નાટક ક્યાં ચાલુ થાય છે. આ જે ઘાટા અક્ષરે તમને આપેલું છે એ નાટકનો પહેલો સીન ક્યાંથી ચાલુ થાય છે, તો કે કિંગ્સ કોર્ટ. કિંગ્સ કોર્ટ એટલે દરબાર, રાજાનો દરબાર. કોર્ટ એટલે શું થશે, દરબાર. તો રાજાના દરબારમાં આ પહેલો સીન ચાલુ થાય છે, જેમાં તેનાલી રામન છે પાત્ર 1, કર્ટિયર 1 અને કર્ટિયર 2. કર્ટિયર એટલે દરબારી, જે દરબારમાં હોય એ દરબારી. કર્ટિયર 1 એટલે કર્ટિયર 2 એટલે કે દરબારી પહેલો અને દરબારી બીજો. આર વેઇટિંગ ફોર ધ કિંગ, રાજાની રાહ જોઈ રહ્યા છે. અને એવામાં દેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રુમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ. શરણાઈ, ટ્રુમ્પ્સ એટલે શરણાઈ અને ડ્રમ્સ એટલે આપણને ખબર છે ઢોલ નગારા. અને એવામાં જ ઢોલ નગારા વાગે છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કર્ટિયર સ્ટેન્ડ અપ. જેવા ઢોલ નગારા વાગે છે એવા રાજા છે એ પ્રવેશે છે અને બધા જ કર્ટિયર્સ એટલે દરબારી જ્યાં બેઠા હતા ત્યાંથી ઊભા થઈ જાય છે. હવે તેનાલી રામન એવું કહે છે કે તેનાલી રામન એન્ડ કર્ટિયર્સ, જ્યારે રાજા પ્રવેશે છે ત્યારે તેનાલી રામન અને બીજા કર્ટિયર એટલે દરબારીઓ એને ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, રાજાને એમને ગુડ મોર્નિંગ કરે છે. બરાબર છે. હવે જોઈએ ધ કિંગ. હવે કિંગ સામે જવાબ આપે છે કે ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર ટુડે. રાજા આવીને તરત જ એક પ્રશ્ન પૂછે છે કે મારા મિનિસ્ટર ક્યાં છે. તો શું કામ હતું એમને? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ.
મારે નવા રોડનો પ્રોજેક્ટ એમની સાથે ડિસ્કસ કરવો છે. કોની સાથે? મિનિસ્ટર સાથે. હવે આ પાઠ આપણે ખાસ ધ્યાન દઈને સાંભળવાનો છે, સમજવાનો છે, કારણ કે આના MCQ અને આના પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાઈ શકે છે. એટલે રાજાએ પોતાના મિનિસ્ટર વિશે પૂછ્યું. બરાબર છે. કર્ટિયર 2. યોર મેજેસ્ટી, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડે. ગ્રેટ સાધુ એટલે મહાન સાધુ. રાજાને એવું કહે છે કે એક મહાન સાધુ છે ઇન અવર કિંગડમ, એટલે આપણા કિંગડમ એટલે શું થાય? રાજ્ય. જે રાજાનું રાજ્ય હોય તે. તો એક મહાન સાધુ આપણા રાજ્યમાં અત્યારે આવેલા છે. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ. અત્યારે મિનિસ્ટર છે એ સાધુના કેમ્પમાં, સાધુની ઝૂંપડી પાસે ગયા છે. બરાબર છે. ધ કિંગ, અ સાધુ. તો રાજાને તો આ કાંઈ ખબર નહોતી, એટલે એવું પૂછે છે કે સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ. હુ ઇઝ ધીસ સાધુ? આ સાધુ કોણ છે? એટલે એમ કહે છે કે આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તો તેના વિશે કાંઈ નથી જાણતો. હવે એ રામનને પૂછે છે. આપણને ખબર છે કે રામન છે એ બુદ્ધિશાળી વ્યક્તિ છે, એટલે એને પૂછે છે ડુ યુ નો સમથિંગ રામન? રામન, તને કાંઈ ખબર છે આમાં, આ સાધુ વિશે? તો રામન એવું કહે છે કે યોર મેજેસ્ટી, આઈ હર્ડ અબાઉટ ધીસ સાધુ. હર્ડ એટલે હિયરનું ભૂતકાળનું રૂપ છે. તો રામન એવું કહે છે કે હા, મેં આ સાધુ વિશે સાંભળેલું તો છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. તે એવું કહે છે કે હિમાલયથી છેક અહીંયા આવેલા છે. અને હી કેન પ્રોડ્યુસ કોઇન, હોલી એશ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. હવે જો એ કેટલા ચમત્કારિક સાધુ છે. તો કે પ્રોડ્યુસ એટલે ઉત્પન્ન કરવું. એ સિક્કા ઉત્પન્ન કરી શકે છે. કોઈન એટલે સિક્કા. બરાબર. અને હોલી એસ, હોલી એટલે પવિત્ર, અને એસ એટલે થશે રાખ. હોલી એસ એટલે પવિત્ર રાખ ઉત્પન્ન કરી શકે છે. અને ફ્રૂટ્સ ફ્રોમ ધ એર, અને હવામાં હાથ કરે અને ફ્રૂટ ઉત્પન્ન થઈ જાય, પોતાના હાથમાં ફ્રૂટ આવી જાય. આટલા એ ચમત્કારિક સાધુ છે. બરાબર છે. એટલે આ એ સાધુનો પરિચય હતો. હવે કર્ટિયર 1, દરબારી પહેલો, એવું કહે છે એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. ક્યુ, ક્યુ એટલે લાઈન, અથવા તો આપણે કતાર કહીએ. લાંબી લાંબી કતાર લાગી હોય ને, તો ક્યુ એટલે થશે કતાર. એ એમ કહે છે કે મારા જ એટલું જ નહીં, એના ટેન્ટ એટલે કે એના ઝૂંપડી પાસે લાંબી લાંબી માણસોની કતાર લાગી હોય છે, લાઈન લાગી હોય છે. અને એ શું કરે છે માણસો? ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ, ગ્રેઇન, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. આ માણસો એ સાધુના આશીર્વાદ મેળવવા માટે સાધુને શું ઓફર એટલે એમને આપે છે. શું આપે છે? તો કે ગોલ્ડ કોઇન, સોનાના સિક્કા આપે, અથવા તો ક્લોથ્સ એટલે કપડાં આપે, એનિમલ એટલે પ્રાણીઓ આપે, ગ્રેઇન્સ એટલે અનાજ આપે, વેજીટેબલ્સ એટલે શાકભાજીઓ આપે, અને ડ્રાય ફ્રૂટ એટલે સૂકો મેવો આપે. આટલી બધી વસ્તુઓ એમને આપે છે. તો કર્ટિયર 2 પાછો વળી ઉમેરે છે હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા. ક્યોર એટલે સાજું કરી દેવું. તમને કાંઈ બીમારી હોય તો એની ઇલનેસ, ઇલનેસ એટલે પાછું જો અહીંયા બીમારી, તમારી કોઈ પણ બીમારી, ઇલનેસ એટલે બીમારી, એ પૂજા દ્વારા તમારી બીમારીઓ સાજી કરી દે છે. પણ એની એક શરત છે, બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. સમ એટલે અહીંયા રકમના અર્થમાં. પણ તમારે તમારી બીમારીઓ સાજી કરવી હોય, પૂજા કરાવડાવવી હોય, તો તમારે એ સાધુને મોટી રકમ આપવી પડે, તો તમને તમારી બીમારી સાજી કરી દે. હવે રાજાને આમાં કંઈક ઇન્ટરેસ્ટ પડ્યો, એટલે ધ કિંગ સેડ,
ઇન્ટરેસ્ટિંગ, આ તો રસપ્રદ છે. ઇન્ટરેસ્ટિંગ એટલે રસપ્રદ. આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. આઈ વોન્ટ ટુ નો એટલે મારે આ સાધુ વિશે વધારેમાં વધારે જાણવું છે. પણ અત્યારે એમ કહે છે બટ યુ કેન ગો નાવ. પણ અત્યારે તમે જાઓ. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિથ રામન ઓનલી. અબાઉટ એટલે ના વિશે. તો કેના વિશે? સાધુ વિશે. એ દરબારીઓ હતા એને રાજા રજા આપી દે છે કે તમે અત્યારે જાઓ, હું માત્ર આ સાધુ વિશે તેનાલી સાથે ચર્ચા કરવા માંગુ છું. આપણને ખબર છે કે તેનાલી રામન છે એ હોશિયાર માણસ હતો, એટલે કિંગને પણ ખબર જ હોય કે આપણે આની ચર્ચા કોની સાથે કરવી જોઈએ? તેનાલી રામન સાથે. હવે અહીંયા જો કાઉન્સમાં આપે છે ધ કર્ટિયર લીવ્સ, તો દરબારીઓ જાય છે રાજ દરબાર છોડીને. હવે ધ કિંગ, રામન, વોટ ડુ યુ થિંક? થિંક એટલે વિચારવું. એ કે તું શું વિચારસ? ઇઝ હી અ રિયલ સાધુ? શું તે સાચો સાધુ હશે? ગુડ સાધુ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. અહીંયા સર્વિસ એટલે કામ. સાચો સાધુ હોય એ ક્યારેય પોતાના કામ કરવા માટે પૈસા નથી માંગતો. બરાબર છે? એટલે વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. એટલે રાજાના રાજ્યમાં કોઈ આવો વ્યક્તિ આવેલો હોય એટલે રાજાની ફરજ બને તપાસ કરવી. તો એમ કહે છે કીપ વોચ એટલે નજર રાખવી. એ કે આપણે આ સાધુ ઉપર નજર રાખવી પડશે. તો રામન શું કહે છે? રામન સેડ યસ યોર મેજેસ્ટી. હા રાજા, તમારી વાત સાચી છે. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ. અહીંયા ટુનો અર્થ થાય પણ. આઈ ટુ ફીલ એટલે મને પણ, ફીલ એટલે એવું અનુભવ થાય છે કે કાંઈક ખોટું થઈ રહ્યું. સમથિંગ એટલે કંઈક ખોટું થઈ રહ્યું છે. ધ કિંગ, રામન, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજા રામનને એવું કહે છે કે અત્યારે ને અત્યારે તું એના કેમ્પમાં જા અને વધારેમાં વધારે તમે એ સાધુ વિશે ગોતી આવો. ફાઇન્ડ અબાઉટ, ફાઇન્ડ એટલે શોધવું, અને મોર એટલે વધારેમાં વધારે અથવા તો વધુ. અબાઉટ એટલે હમણાં આપણે જોયું ના વિશે. તો રામન એવું કહે છે સર્ટેનલી એટલે તરત જ અથવા તો હમણાં જ. તો તેનાલી રામન એમ કહે છે કે હમણાં જ જાઓ અને હું આ સાધુ વિશે તપાસ કરતો હોઉં. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણા યુનિટ 1નો બીજી એક્ટિવિટીનો સીન 1 અહીંયા પૂરો થાય છે. સીન 2 છે આપણે આવનાર વિડીયોમાં જોશું. ત્યાં સુધી આપણે હોમવર્કમાં આ પહેલા પાઠના બધા જ સ્પેલિંગ આપણી પાકી બુકમાં લખવાના છે અને પાકા કરવાના છે. અને આ વિડીયો સીન 2નો વિડીયો આપણે ટૂંક જ સમયમાં જોશું. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.